ચીખલી માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ચીખલી કોલેજના ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું, જેમાં સમાજની 8 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચીખલી તાલુકાના માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ચીખલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સમાજની 8 જેટલી ટીમોમાં મુંબઈથી સુરત સુધીના ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન એસયુ પટેલ સોલધરા અને નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ કિરણ બારોટ ખાપરવાડા સહિતના ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટને ખુલ્લું મુકાયું હતું, જેમાં ફાઇનલ મેચ પોસરા 11 અને ખુંદ માહ્યાવંશી 11 વચ્ચે રમાતા પોસરા 11નો વિજય થયો હતો. વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફી અને રોકડ ઇનામ માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટની સેમીફાઇનલ મેચ ખુંદ 11 અને ચીખલી 11 વચ્ચે યોજાતા, જેમાં સુપર ઓવરમાં ખુંદ 11 ટીમ વિજેતા બની હતી. ટુર્નામેન્ટમાં મંચના મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલના માર્ગદર્શન અને ચીખલી કોલેજના દર્શનભાઈ દેસાઈના સહયોગથી સમગ્ર ટુર્નામેન્ટ સફળ રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા મંચના તાલુકા પ્રમુખ તુષાર રાઠોડ, ઉપપ્રમુખ ભરતભાઈ બારોટ, અરુણ રાઠોડ, અર્જુનભાઈ રાઠોડ તથા દુર્ગાબેન, નંદાબેન, સુરેશભાઈ, ચેતન પટેલ અને નટુભાઈ બારોટ સહિતના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. નવસારી, ચીખલી, ગણદેવી, તાપી, ભરૂચ, સુરત, વલસાડ, ગુજરાત ને મહારાષ્ટ્રના ખૂણે ખૂણે સમાજના માટે જો કોઈ કામ કરતી હોય દિવસ રાત તો એકમાત્ર માયાવંશી વિકાસ મંચ છે. વધારે સમય લેતો નથી, પણ માયાવંશી વિકાસ મંચની આ ચીખલી શાખાના પ્રમુખ શ્રી તુષારભાઈ, ભરતભાઈ, અરુણભાઈ ખૂન, અર્જુનભાઈ, દુર્ગાબેન, સુરેશભાઈ, અમારી નંદાબેન, અમારા મુંબઈના સુભાષભાઈ, દરેક લોકોનું નામ રહી જાય તો ક્ષમાચના, પણ જે આ પ્રિમાઇસીસમાં ઉભા છે એના નિવૃત્ત આચાર્ય કહી શકે પ્રોફેસર દિનેશભાઈ, અમારા યોગેશભાઈ નવસારીના પ્રમુખ, અમારા ઈશ્વરભાઈ, અમારા ટ્રસ્ટી એડવોકેટ અશોકભાઈ, અમારા એડવોકેટ સાથે અમારા ટ્રસ્ટી ભાઈ નીતિનભાઈ વાઘેલા, સુરત જિલ્લાના ઉપપ્રમુખ અમારા વિનોદભાઈ, અને હંમેશા છેલ્લા 9 વર્ષથી જેને હું જોયા કરું છું એવા કિરણભાઈ ચોકીદાર, સૌના માટે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ઉત્સાહભાઈ અને આખી ટીમને અભિનંદન આપું સમગ્ર સમાજ વતી કે કોઈ પણ જાતના ઉઘરાણા ન કર્યા વિના ફક્ત તેલ નાખે અને એમની ઝોલી ભરાઈ જાય છે. માયાવંશી સમાજનું યુવાધન સંગઠિત બને, સમાજનો અવાજ બુલંદ બને, રાજકીય ક્ષેત્ર હોય, સહકારી ક્ષેત્ર હોય, તમામ ક્ષેત્રમાં માયાવંશી સમાજનો અવાજ ગુંજે એ માટે સતત તુષારભાઈ, ભરતભાઈ, અરુણભાઈ, આપ સૌ જે પ્રયત્ન કરો છો અને સમગ્ર માયાવંશી વિકાસ મંચ વતી હું શુભેચ્છા આપું અને ધન્યવાદ આપું છું. આપ સૌને ટ્રોફી આપું એ પહેલા ઉત્સાહભાઈ અને ચીખલીની ટીમને હું આમંત્રિત કરીશ કે પ્લીઝ ડાયસ પર આવે, કારણ કે તમારા થકી આ પ્રસંગ ઉજરો બન્યો છે. જે ટીમ જીતી છે એને તો અભિનંદન, પણ જે રનર્સઅપ ઉડાઈ છે એને પણ હૃદયથી અભિનંદન આપીએ. આપણે આવો સુભાષભાઈ, તમે બી અહીંયા આપણે જીત્યા જ. માયાવ સમાજ જીતો ત્યારે સમય વધારે લેતો નથી, વર્ષોનો વર્ષ. તુષારભાઈ, આ રીતે આપણે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા રહીએ, યુવાધનને સંગઠિત કરતા રહીએ, અને યુવાધનને કહેવા માંગુ છું કે આ ક્રિકેટની ટ્રોફી કે તમારા જે કહીએ કહીને જ્યાં પછી પણ તમારા દિલમાં, તમારા ઘરમાં, તમારા ગામમાં માયાવંશી સમાજનું નામ ગુંજતું રાખજો. જય માયાવંશી. જરા જબરજસ્ત